ખૂબ સહયોગ આપ્યો છે, સતત આપતા રહેશે એવું આ ગામ ધન્ય છે। આ ગામની પવિત્ર ધરા ઉપર ધીમે ધીમે ભોલેનાથ સૌની સહાય કરશે। ધીમે ધીમે ચાર દિશાઓ, ચાર ફળા, મધ્યશિલા જ્યારે નવશિલાનો શિન્યનાશ શિલાન્યાસ જ્યારે બ્રહ્મદેવો ભવન થઈ રહ્યો છે ત્યારે ખરેખર આ ગામમાં એક ધન્યતા અનુભવી રહ્યો છું કે એનો સાક્ષી પણ મને પણ થવાનો અવસર મળ્યો। हरे हरेश्वर महादेव बड़ा धाम मुकामे આજે એક ભવ્ય શિલાન્યાસનો પ્રસંગ થવા જઈ રહ્યો છે ત્યારે બ્રહ્મદેવો ભવનના મુખેથી સૂત્ર દ્વારા એક ભવ્ય શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ગામ ખરેખર ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યું છે। આ ગામમાં એક એવો અવસર નિર્માણ થયો છે કે આ ગામ સદાય આ દિવસો ક્યારેય નહીં ભૂલે। એક ભવ્ય મંદિરનો શિલાન્યાસ અમે બધા સાક્ષી બન્યા છે। ખરેખર આ ગામ માટે હું પણ ખૂબ આભારી છું કે આટલી મોટી સંખ્યામાં જ્યારે આપ બધા પધાર્યા છો, આપ બધા આવ્યા છો અને એના સાક્ષી બન્યા છો તો આપ પણ ખરેખર ખૂબ નસીબદાર છો કે આજની ઘડી જ્યારે યાદ કરશે આપણા દીકરાઓ યાદ કરશે કે અમારા દાદાઓ વડવાઓ આ શિલાન્યાસમાં હાજરી આપી હતી। એવા આ ભવ્ય શિલાન્યાસમાં આ બધા જ ખૂબ નસીબદાર છો। આખું ગામ ખૂબ નસીબદાર છે। આ ગામમાં સતત દેવી દેવતાઓનો વાસ છે। ચારે બાજુ દેવી દેવતાઓએ રખ્યા છે। ક્યારે આ ગામમાં ઓળી આંચ નહીં આવવા દે દેવી દેવતાઓ અને દેવોના દેવ મહાદેવ એકદમ ભોળિયા દેવ જે માગો એ આપે। તમને જે માગો તે ભોળેનાથ મારે જોઈએ છે તો ભોળેનાથ ક્યારે ના પાડતા નથી। એવા ભોળેનાથનું મંદિર જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર ખૂબ આનંદનો અવસર છે। ખૂબ આનંદ થાય છે। એક હરખની ઘડી છે, અંદરથી ખૂબ હરખ થાય છે કે આવા અવસર ભાગ્યશાળીને જોવા મળે। આવો અવસર ભાગ્યશાળીને જોવા મળે। આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આવો સમન્વય, આવો અવસર, આવો શિલાન્યાસ દેવોના દેવ મહાદેવનો આપણને જ્યારે આપણી નજર સમક્ષ થવાનો છે ત્યારે આપણે વર્ષો સુધી યાદ રહેશે કે આવો ભવ્ય શિલાન્યાસ અમારા વડા ગામમાં થયો હતો। ચૈત્ર વદ આઠમને સોમવારના દિવસે થયો હતો। નવ શિલાઓનો શિલાન્યાસ થયો હતો ત્યારે એક હરખની ઘડી, એક આનંદની વાત છે કે આવડા મોટા ભવ્ય વડા ગામમાં આપણા દેવોના દેવ મહાદેવ પધારવાના છે। ખરેખર દેવોના દેવ મહાદેવનો આપણા ગામમાં ચારે હાથ છે। ગામ ખૂબ સમૃદ્ધ થશે। ગામમાં સતત સમૃદ્ધિ વધશે। આ ગામ બહુ મોટું કામ કરી રહ્યું છે। જ્યારે આવડું ભવ્ય કામ થતું હોય ત્યારે ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવું છું। એક ગોસ્વામી તરીકે ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે મને પણ ખૂબ આનંદ થાય છે કે આવું ભવ્ય મંદિર અને આપણે ગામની સાક્ષીમાં જ્યારે શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે ખરેખર ખૂબ આનંદ થાય છે। મહાદેવ સાક્ષાત હાજર થયા છે। મહાદેવની હાજરી સાક્ષાત છે આપણે ત્યાં।
અમારા શિલ્પીકાર બોલો હરિહરેશ્વર મહાદેવની જય, બોલો હરિહરેશ્વર મહાદેવની જય। આજે શિલાન્યાસ, દાદાનો શિલાન્યાસ ખરેખર આ ભૂમિ આ ધરતીના થયો છે। હવે બાપુને માઇક ને એ નરબા અમને નકા આ તો નહીં બોલ આપણને શિલાન્યાસમાં જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી છે ઇંગ્રજ યુવક મંડળ એ તમામ આખી ટીમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવડું મોટું કામ એમને ભોજન અન્નદાન મહાદાન કહેવાય છે એવી ભોજનની વ્યવસ્થા કરી ઇંગ્રજ યુવક મંડળ દ્વારા। मिस्त्री क्या है मिस्त्री और कौन की लड़ी है बदल अपना पर थोड़ी है ये हमें जीवन में लाला टीवी जो ભાઈ પેલો કોઈ धरती माता ने एक नाना सिंह नो टुकड़ो बीजो सर्वभूषादि के ईशो में लोक लज्जा निवारणे मयो भगवती ते तुभ्यं वाससी प्रतिकृतां माजे अंदर माजे के नम अंदर कोई अंदर मुकिदो अंदर मुकिदे जो वस्त्रो प्रसादि समर्पयामि। हवे चंदन बधाने पे पूजा करे तो चंदनी लाला भाई शिवंजन लाला चंदनी पूजा करे तो शिवंजन देव